એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં માતા પિતા, એક દીકરો, એની વહુ અને બાળકો, આટલા લોકો રહે. વહુનો સ્વભાવ ખૂબ પ્રેમાળ. સવારે ઉઠી અને કામ કરવા લાગે. કચરા, પોતા, વાસણ, બધી રસોઈ, બધા લોકોના નાસ્તા પાણી તૈયાર કરવા, બાળકો માટેનું ટિફિન તૈયાર કરવું. જેટલા પુરુષો છે તો બધા કામે જાય તો એને બધી વસ્તુ તૈયાર કરીને દેવી છે. સાસુ સસરાની સેવા કરવી, એને દવાનું ધ્યાન રાખવું, બધું કામ પોતે એકલા હાથે કરી લે. કોઈ દિવસ કોઈને કહે નહીં કે મને કામમાં આવું કેમ મારી સાથે કર્યું, મને કેમ આટલું કામ આપ્યું. એટલો પ્રેમાળ સ્વભાવ. અને એક વર્ષની સાહેબ છેલ્લા 20 વર્ષથી આ કરતી આવે. એનો દીકરો જે મોટો થયો, ભણી ગણી અને સારો ડોક્ટર બન્યો. એટલો સરસ એ ગુણવાન કે કોઈ ગરીબ માણસ આવે તો એનો ફ્રીમાં ઈલાજ પણ કરી આપે. આટલો સરસ ડાહ્યો. એક દિવસ એ છોકરો પોતાની દાદીમા પાસે બેઠો હતો. એટલે દાદીમાને કહે કે જો દીકરા, તે મહેનત કરી તો તું આજ એટલો આગળ આવ્યો, તારા ભાગ્ય કેટલા સારા કહેવાય. ત્યારે દીકરો કહે છે કે તમારી વાતમાં થોડી ભૂલ છે, મારા ભાગ્ય તો સારા છે. મહેનત તો બધા લોકો કરે છે પણ સફળ બધા નથી થતા. સફળ હું એટલા માટે થયો કારણ કે મારા માતા પિતાએ સત્કાર્યો કર્યા આખું જીવન, એટલા માટે હું સફળ થયો. હવે આ ઘટના છે ને આપણને ઘણું શીખવે. ઘણી વખત આપણે બહુ સારી જગ્યાએ હોય ને તો આપણે એવું ગુમાન કરીએ કે આ હું મારી મહેનતના કારણે પહોંચ્યો. વાત સાવ ખોટી. આપણા માતા પિતાએ કરેલા સદકાર્યો અને એને પોતાનો સ્વભાવ સારો રાખ્યો, બધા પ્રત્યે ઈમાનદારી રાખીને કદાચ એનું ફળ હોઈ શકે. મસ્ત વાર્તા. એક વખત બે માજી ઘરની બહાર બેઠા હતા અને પરસ્પર વાતો કરતા હતા. એમાંથી એક માજી કહે કે હું ઘણા દિવસોથી જોઈ રહી છું તમારો પરિવાર ખૂબ સંપીને રહે, ક્યારેય કોઈ દિવસ કોઈ લડે નહીં, ઝઘડે નહીં અને બધા એકાબીજા સાથે પ્રેમથી રહે, આવું કેમ? તો માજીએ જવાબ આપ્યો કે અમારા પરિવારમાં એક નિયમ છે, ગમે એવું થાય જતું કરો, માફ કરો અને દિલ સાફ કરો. આ બધા આ વાક્યને ફોલો કરે. સવારે અમે બંને માણસ સૌથી પહેલા ફોલો કરીએ. હવે હું અને મારા ઘરવાળા અમે દરરોજ સવારે વહેલા ઉઠી જાય. ક્યારેક વહુ વહેલી ન ઉઠી હોય તો અમે એવું ન વિચારીએ કે આજે અમને ચા કોણ આપશે, અમે જાતે કરીને પી લઈએ. અમે એવું વિચારીએ કે કદાચ રાત્રે મોડા સૂતા હશે, કામ કરવામાં મોડું થઈ ગયું હશે તો આજે આપણે જાતે કરી લઈએ. સામે વહુ પણ એવી. અમે ક્યારેક ગામમાંથી મોડા આવીએ તો પણ અમને ગરમા ગરમ જ જમાડે. એવું ન વિચારે કે આના લીધે કામ મોડું થશે. અને મારા દીકરા, 4 દીકરા છે, એ વેકેશનનો સમય આવે એટલે અમને કહે કે અમારે ચારેયને ફરવા જવું છે. તો હું અને મારા ઘરવાળા ક્યારેય એવું ન વિચારીએ કે ભાઈ ફરવા જશે તો ખર્ચ થશે. અમે એવું વિચારીએ કે ભાઈ આખું વર્ષ માણસ કામ કરે છે તો કદાચ વર્ષના અંતે વેકેશનમાં 2-5 લાખ રૂપિયા વાપરી આવે તો શું થઈ ગયું, કઈ વાંધો નહીં, જાઓ. અમે નાના બાળકોને પણ એવું શીખવાડીએ કે બધી વસ્તુઓ કોકને આપતા શીખે, શેરિંગ કરતા શીખે અને પ્રેમથી રહેતા શીખે. બધા લોકો આવી રીતે આખો દિવસ રહે. માની લો કે બધા જમવા બેઠા છીએ, જમવામાં કંઈ સ્વાદ નથી અથવા કંઈ ભૂલ છે રસોઈ બનાવવામાં, તો કોઈ વ્યક્તિ બોલશે નહીં, જમી લેશે. નહીં ભાવે ને ભૂખ લાગશે તો બહાર જમી આવશે, પણ પરિવારમાં કોઈને કહેશે નહીં. અને હું પણ મારી 4 વહુ છે, કોઈ દિવસ એ કંઈ ને કાંઈ ન કહું, કારણ કે એ વહુની જગ્યાએ હું દીકરી સમજુ છું. અને મારા દીકરા છે, જેમ હું એને રાખું એમ આને રાખું, બધા સાથે પ્રેમથી રહું. એટલે આખો દિવસ મારો સરસ મજાનો જાય. અને મારા ઘરમાં બધા લોકોને એવી ટેવ છે કે અમે રાત્રે 9 વાગ્યા પછી ફોન મૂકી દઈએ અને બધા લોકો જમી અને પછી 10 વાગે સાથે ટીવી જોઈએ અને આખા દિવસની બધા પોતપોતાની રામ કહાણી કહે. અને અમને બહુ મજા આવે. બધા પોતપોતાની દિનચર્યા કે શું બન્યું, શું કરવું છે આગળ, એ બધી વાતો કરે, જેના લીધે અમને ખૂબ મજા આવે છે. અને અમારો પરિવાર એટલે જ હસતો ખીલતો રહે છે. અમે બધું જતું કરીએ, ક્યારેય કોઈ દિવસ કોઈને કંઈ કહી નહીં. હવે આ વાત છે ને આપણને એ શીખવાડે કે પરિવારમાં રહેતા આવડવું જોઈએ, જે અત્યારે બહુ ઓછા લોકોને આવડે છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે જોઈન્ટ ફેમિલીની તો વાત જ નથી રહી. 3 કે 4 લોકો સરખી રીતે નથી રહી શકતા. એક મસ્ત વાર્તા. એક પિતા જેના 4 દીકરાઓ છે અને પિતાની હવે ઉંમર પણ થઈ ગઈ છે, એટલે દીકરાઓને બોલાવી અને ભાગ પાડતા હતા અને કહ્યું કે તમારી રીતે તમે બધો ભાગ પાડી લો. એમાં સૌથી મોટો દીકરો હતો તેને 25 વીઘા જમીન રાખી. બીજો નંબરનો દીકરો જે હતો એને 3 ફેક્ટરી હતી એ રાખી. ત્રીજા નંબરના દીકરાએ ગામમાં 10 દુકાન હતી, એ 10 દુકાન રાખી. ચોથો દીકરો હતો, એને પૂછ્યું કે તારે શું જોઈએ, તો એ દીકરાએ કીધું કે મારે એક મારી માં
અને આપણું ઘર, આ બે જ જોવે, બાકી મારે કાંઈ નથી જોતું. બધાએ પોતપોતાની જે ઈચ્છા હતી એ પ્રમાણે લઈ લીધું. પિતા તો અવસાન પામ્યા, વર્ષો વીત્યા. 20 વર્ષ પછી બધાની સ્થિતિ જોવામાં આવી. એમાં જેની પાસે 25 વીઘા જમીન હતી એ જમીન વેચાઈ ગઈ અને આજ કોકના ખેતરમાં એ ભાઈ કામ કરે છે. જેની પાસે 3 ફેક્ટરી હતી એને તાળા લાગી ગયા હતા અને એ કોકની દુકાનમાં સેવા કરતો હતો. જેની પાસે 10 દુકાન હતી એ હવે ગામના છેવાડે ગણાવવા માંડી અને એની કોઈ કિંમત નથી, એને કોઈ ભાડે નથી રાખતું. અને જે દીકરો જેને માત્ર પોતાની માં અને પોતાનું ઘર એ જ 2 વસ્તુ રાખી હતી, આજે એ એટલો આગળ આવી ગયો કે એની પાસે 25 વીઘા જમીને હતી, એની પાસે 3 ફેક્ટરી હતી અને એની પાસે ગામની વચ્ચોવચ શોપિંગ સેન્ટરમાં 10 દુકાન પણ હતી. આ વાર્તા આપણને શું શીખવે? સાહેબ, મિલકતનો મોહ ન રાખો. જેના થકી મિલકત છે ને એનો મોહ રાખો. જો ઈ હશે ને તો મિલકત તો આમ આવશે અને પાછળ દોડશે. તમારું શું કેવું છે આ વાત ઉપર? જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.